હલો, જય શ્રી કૃષ્ણ બધાને. બધા વિચારતા હશે ને આ શું છે? તો આ અમારું એક્ઝિબિશન હતું, તો એનું પેકિંગ કર્યું અને આ ગાડીમાં સામાન ભરી દીધો. પછી યાદ આવ્યું કે ફ્લાવર થયા છે ફ્રેશ ને, તો ખબર ને ફ્લાવર એટલે આપણે તો ગાંડા, એટલે આ જો આ ફ્લાવર બધા તોડી લીધા ગાર્ડનમાંથી. સરસ ઉગ્યા હતા પર્પલ કલર, અને પર્પલ કલરનું રોઝ પણ ઉગ્યું હતું. તો મેં કીધું આ વખતે અલગ કલર કોમ્બિનેશનમાં ફ્લાવરનું ડેકોરેશન કરીએ આપણે. તો સવારમાં સવારનો ટાઈમ છે, હજી તો હું ઊંઘમાં છું. જો આ પર્પલ કલરના ફ્લાવર આ સિઝનના લાસ્ટ રોઝ. હવે પછી હમણાં રોઝ હવે આવશે નહીં, કેમ કે ઠંડક ચાલુ થઈ ગઈ ને. આ જો આપણને ચા તો જોવે બપોરની, એટલે સવારની તો પી લીધી, આ બપોરના માટે રેડી કરીને લઈ લીધી. ત્યાં મળે પણ આપણને એમ થાય કે આપણે ઘરની હોય તો થોડું સંતોષ થાય. આ નીકળી ગયા અમે ગાડીમાં બેસીને. આ એકચ્યુઅલી દિવાળી મેળા હતું, એટલે દિવાળીનું બધું શોપિંગ કરવા અને બધા આવે ને એના માટે એક્ઝિબિશન રાખ્યું હતું. ઘરની નિયર બાય જ હતું. એ જો આ રસ્તો કેવો, આપણે એવું લાગે કે દરિયે જતા હોય એવું, પણ અહીંયા કંઈ આ દરિયો નથી, આ એકચ્યુઅલ મેઇન રોડ જ છે. આ સ્ટોલનું ડેકોરેશન ચાલુ કર્યું હતું મેં, ઓલમોસ્ટ થઈ ગયું બધું. આ કેન્ડલ્સ બનાવી હતી, પેઇન્ટિંગ્સ હતી, લક્ષ્મીજીના પગલાં, અને જો આ ડેકોરેશન. આ બ્રેસલેટ્સ બનાવ્યા હતા. જો યુકેમાં આવું એક્ઝિબિશન્સ થાય, દિવાળીનો બધો સામાન મળી રહે આપણને. ચા લઈ ગઈ હતી પણ પીવાનો કંઈ ટાઈમ જ નહીં મળ્યો. કસ્ટમર જ એટલા બધા હતા ને કે આપણે એને અટેન્ડ કરીએ કે ચા પીવા બેસીએ. પછી અહીંયા મેયર લોકોએ પણ વિઝિટ કર્યું હતું સ્ટોલ પર, અને એ લોકો પણ કેન્ડલ્સ બાય કરી ગયા હતા. આ મેયરે કેન્ડલ્સ લીધી હતી. અમારું ચીટચેટ થોડું ચાલતું હોય, મેયર પૂછે એટલે આપણે તો વાતો કરી લઈએ થોડી. આવી ગયા સાંજે, રાત ઓલમોસ્ટ થઈ ગઈ હતી.